નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, સૌપ્રથમ સમાચાર છે પેટ્રોલ પંપ બંધ, મોટો નિર્ણય. ઈરાન યુદ્ધના કારણે અત્યારે કાચા તેલ અને એલપીજીની સપ્લાયમાં મોટી અસર પડી છે, જેમાં ખાસ કરીને હવે મધ્ય પૂર્વમાં જે સપ્લાય ભારતમાં ન પહોંચતા દેશમાં ઈંધણની જે કટોકટી સર્જાઈ છે. તેમાં રાજકોટમાં જે નાયરા પેટ્રોલ પંપ છે, રાત્રે 10 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલ વેચવાનું બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારબાદના સમાચાર એલપીજી બુકિંગમાં જે નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે સિલિન્ડર બુક કરવા માંગતા હોય તો તમારા સવારના 5 થી લઈને 7 વાગ્યા અથવા 8 થી લઈને 12 વાગ્યા વચ્ચે કોલ અથવા મેસેજ કરવો પડશે. મહત્વપૂર્ણ વાત છે કે સવારના 7 થી લઈને 8 વાગ્યા લગભગ 13 કલાક સુધીમાં બુકિંગ સંપૂર્ણપણે બંધ રહેશે. તેથી ગેસ ખતમ થાય તે પહેલાં સમયસર ડિલિવરી માટે એલાર્મ સેટ કરવો એક સમજદારીપૂર્વક પગલું ગણી શકાય છે. ત્યારબાદના સમાચાર પહેલી એપ્રિલથી પાન કાર્ડના મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાન કાર્ડના નિયમની અંદર ચુસ્તપણે હવે માત્ર પૂરતું નથી. અત્યાર સુધી નવું પાન કાર્ડ કઢાવવા માટે માત્ર એક પાન કાર્ડનું દસ્તાવેજ તરીકે પૂરું પાડતું હતું, પરંતુ 1 એપ્રિલ 2026થી આ સુવિધા સપ્લાય થઈ રહી છે. નવા નિયમ અનુસાર હવે પાન કાર્ડ કઢાવવા અથવા સુધારા કરાવવા માટે વધારાના સહાયક જે દસ્તાવેજો આપવાના ફરજિયાત બનશે. આ પગલે હેતુ પાન કાર્ડ મેળવવાની પ્રક્રિયા વધુ સુરક્ષિત અને પારદર્શી બનાવવાનો હેતુ રહેલો છે. ત્યારબાદના સમાચાર ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આવતીકાલથી રાજ્યભરમાં ચણા અને રાયડાની જે ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી છે. ચણાની ખરીદી માટે 165 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જેમાં 12,59,00,000 ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવી છે અને રાયડા માટે 60 કેન્દ્રો નક્કી થયા છે, જેમાં 37,000થી વધુ ખેડૂતોનો પાક વેચી શકશે અને કુલ 2.56 લાખથી વધુ નોંધાયેલા છે અને ખેડૂતોના ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોને લાભ મળશે. ત્યારબાદના સમાચાર ખેડૂતોને હવે જમીન માટેનું કાર્ડ બનાવવામાં આવશે. ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્ર સતત પ્રગતિ કરી રહ્યું છે અને ખેતીની જે આવકો વધારીને તેમાં સક્ષમ બનાવવા માટે કૃષિ પાકોના ઉત્પાદન વધારવા માટે રાજ્ય સરકારે ખેડૂતો માટે એક યોજના અમલમાં આવી છે, જેમાં ખેત ધરા મંત્ર સાથે લાગવામાં આવેલી આ જે સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે આ યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતમાં 2.15 કરોડથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડની જાળવણી કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા દેશ અને દુનિયાના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન.